મારી પુસ્તકનું નામ છે સરળ પંચતંત્ર. મેં આજે મગર અને વાંદરાની વાર્તા વાંચી. એમાં એક મગર હતું. તે નદીના કિનારે જાંબુનું ઝાડ હતું. તે ઝાડ પર એક વાંદરો રહેતો હતો અને સળસળ કરતો એક મગર આવ્યો અને ત્યાં જાંબાના ઝાડ નીચે બેઠો રેતાની જગ્યાએ. અને વાંદરો કહે, લો આ અમૃત જેવા જાંબા ખાઓ, તમે તો મારા મહેમાન બનાવો. મારા ઘેર આવ્યો એટલે મારા મહેમાન જ ખાઓ નહીં. અને એમ તો એવું ગણાય છે કે જે આપણે સેવા કરીએ તો આપણે સ્વરૂપમાં જઈ શકીએ છીએ. અને દરરોજ મગર તો વાંદરાના જાંબુ ખાવા આવે અને મીઠી મીઠી વાતો કરીને જાંબા કરીને જતું રહે. એક દિવસ જાંબુ વધારે વાંદરે આપે. તે જાંબુ લઈને એની પત્ની પાસે જાય. પત્નીને જાંબુ આપે અને પત્ની કહે, આ દરરોજ વાંદરો જાંબુ ખાશે તો એનું કાઢી કેટલું મીઠું હશે, મારે તો એનું કાઢવું જ પડશે. મગર કહે, ના, એ તો મારો પાકો મિત્ર છે, હું આવું નહીં કરી શકું. તે મગરની પત્ની કહે, હું તો મારા પપ્પાના ઘેર જતી રહીશ, તમે મારા માટે કાજુ લઈને આવો. તે મગર તો ઉદાસ થઈને જતો હોય છે. ત્યારે તે વિચારતો જાય છે અને એક ઝાડ નીચે પહોંચી જાય છે અને કહે છે વાંદરાભાઈ, મારા ઘેર ચલો, મારી પત્ની તમારી રાહ જોઈ છે. વાંદરો કહે, કેમ, હું શું થયું? મગર કહે, મારી પત્ની તમને ખાવા બોલાવી છે. એમ કરીને મગર તો ચાલાકીથી વાંદરાને નદીના વચ્ચે લઈ જાય છે. અને મગર તો વિચારે છે કે હું અને કહી દઉં કે મારે આવતી એ ભગવાનને યાદ કરીને એમ કહીને કહે છે. અને વાંદરો બહુ ચાલાક હતો. એ તો કહે, મારું કલેજું તો હું જાંબુના એક વખતમાં મૂકીને આવી છું. અને મગર કહે, તું મને પહેલાં ના કહેવાય કે? વાંદરો કહે, તમે મને પહેલાં કીધું હતું ત્યાં દેવો તમે, મારા આટલા બધા લઈ જવાની તમારી જરૂર જ નથી. પછી મગર તો તરત પાછું સરસર કરતું. એટલા જાંબુ જણાવ ને એવું જ વાંદો તો કૂદી જાય. મગર કહે, જલ્દી લાવો, હેડો, મારે જવાનું મોડું થાય છે, કાલે છોડાવો. તે પછી વાંદો હસતા કહે, મૂર્ખ આવું તો તારું ભાઈબંધ રાખું છું તને. પછી કરીને કે આજથી મારે જાંબુ ખાવા આવતું નહીં. આ વાર્તા પર આપણે શીખ મળે છે, આપણે કભી દગાબાજ કરવું નહીં. સરસ.